અને અધિકારીઓને એવી સૂચના અપાઈ છે કે કોઈ બી ખેડૂતોની જો ફરિયાદ આવી તો વાત નહીં થશે, પગલાં ભરવામાં આવશે. ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ રૂપિયા જમા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સહાય પેકેજની વાત કરતા અધિકારીઓને આપી સ્પષ્ટ સૂચના. ખેડૂતોની ફરિયાદ આવશે તો અધિકારીઓની ખેર નથી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું. સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની કે જે સુરતથી સામે આવી રહ્યા છે. સુરતમાં એ સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા. ત્યાંથી 10,000 કરોડના સહાય પેકેજ મુદ્દે હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન. સુરતના લસકાણા ખાતે આયોજન કાર્યક્રમની અંદરથી આપ્યું નિવેદન. સહાય પેકેજની વાત કરતા અધિકારીઓને આપી સ્પષ્ટ સૂચના. ખેડૂતોની ફરિયાદ આવશે તો અધિકારીઓની ખેર નથી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું. જો વળતર ખેડૂતોને સમયસર નહીં મળે તો વાત નહીં પણ સીધા પગલાં લેવામાં આવશે. આ નિવેદન એ સુરતમાંથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું છે. જ્યારે એ ખેડૂતોને એ કમોસમી વરસાદમાં જે નુકસાન થયું છે તેના ભાગરૂપે સરકાર દ્વારા જે 10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ સહાય પેકેજના રજીસ્ટ્રેશન એ ઓનલાઈન શરૂ થઈ ગયા છે ત્યારે પણ તેમાં કોઈ ખામી ન આવે, કોઈ ખેડૂત આ સહાયથી વંચિત ના રહી જાય તેને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ અધિકારીઓને ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો આમાં કોઈ ફરિયાદ આવશે તો સીધા પગલાં ભરવામાં આવશે. આ નિવેદન એ સુરતમાંથી આપવામાં આવ્યું છે. આ નિવેદન આપતા હર્ષ સંઘવીએ શું કહ્યું આવો તે પણ જોઈએ. ગુજરાતમાં અચાનક ભારે વરસાદ પડે, આપણે સૌ લોકો જાણીએ છીએ કે આપણા કોઈના હાથમાં નથી. અહીંયા જે વડીલો બેઠા છે એમને જોયું હશે, એમને અનુભવ હશે. કદાચ મારી ઉંમરના અને મારા પછીની ઉંમરના લોકોને અનુભવ ના હોય કે આવો ભારે વરસાદ એક સાથે આવે, તમામ ક્ષેત્રોમાં ખેડૂતોએ પકાવેલો પાકને આટલું મોટું નુકસાન થઈ જાય. અહીંયા બી બેઠેલા જે વડીલો છે ને એને ખબર હશે આ સર્વે થતા મહિનાઓ થતા હતા કે નહીં થતા હતા? પહેલા થતા હતા કે નહીં? અહીંયા બેઠેલા જે લોકોને લાગે કે સર્વે થતા પહેલા મહિનાઓ થતા હતા એ હાથ ઊંચો કરે. અને ગણતરીના દિવસોની અંદર સર્વે પૂર્ણ કરાવી લીધો. કોઈને 5-25% પાક બચી ગયો હોય તો એને કોઈ હેરાનગતિ ના થાય તે માટે સંપૂર્ણ સર્વેની કામગીરી આખા ગુજરાતની અંદર હિસ્ટોરિકલ ઐતિહાસિક સમયની અંદર પૂર્ણ કરીને ખાલી 7 દિવસની અંદર આ પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને 12 થી 13મા દિવસોમાં 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ ખેડૂતો માટે આપવામાં આવ્યું. ગુજરાતમાં અચાનક ભારે વરસાદ પડે, આપણે સૌ લોકો જાણીએ છીએ કે આપણા કોઈના હાથમાં નથી. અહીંયા જે વડીલો બેઠા છે એમને જોયું હશે, એમને અનુભવ હશે. કદાચ મારી ઉંમરના અને મારા પછીની ઉંમરના લોકોને અનુભવ ના હોય કે આવો ભારે વરસાદ એક સાથે આવે, તમામ ક્ષેત્રોમાં ખેડૂતોએ પકાવેલો પાકને આટલું મોટું નુકસાન થઈ જાય. અહીંયા બી બેઠેલા જે વડીલો છે ને એને ખબર હશે આ સર્વે થતા મહિનાઓ થતા હતા કે નહીં થતા હતા? પહેલા થતા હતા કે નહીં? અહીંયા બેઠેલા જે લોકોને લાગે કે સર્વે થતા પહેલા મહિનાઓ થતા હતા એ હાથ ઊંચો કરે. અને ગણતરીના દિવસોની અંદર સર્વે પૂર્ણ કરાવી લીધો. કોઈને 5-25% પાક બચી ગયો હોય તો એને કોઈ હેરાનગતિ ના થાય તે માટે સંપૂર્ણ સર્વેની કામગીરી આખા ગુજરાતની અંદર હિસ્ટોરિકલ ઐતિહાસિક સમયની અંદર પૂર્ણ કરીને ખાલી 7 દિવસની અંદર આ પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને 12 થી 13મા દિવસોમાં 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ ખેડૂતો માટે આપવામાં આવ્યું. આ પેકેજના 10 દિવસ પહેલા જ ઉત્તર ગુજરાતની અંદર પૂરના કારણે, વરસાદના કારણે
950 કરોડનું પેકેજ મુખ્યમંત્રીશ્રીએ ડિક્લેર કર્યું છે અને કોઈ જગ્યા પર ખેડૂતોએ ક્યાંય લાઈનમાં ના ઊભું રહેવું પડે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવાની સૂચના આપવામાં આવી છે અને અધિકારીઓને એવી સૂચના અપાઈ છે કે કોઈ બી ખેડૂતોની જો ફરિયાદ આવી તો વાત નહીં થશે, પગલાં ભરવામાં આવશે. ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ રૂપિયા જમા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15,000 કરોડની મગફળી ખરીદીનો નિર્ણય લેવામાં આવ્યો. કુલ મલાવીને ખાલી આ એક મહિનાના નિર્ણય ગણીએ ને તો 26,000 કરોડ રૂપિયા એ ખેડૂતોના લાભમાં, એમના હિતમાં ડિક્લેર કરવામાં આવ્યા છે. હું ગૃહમંત્રી બન્યો અને સૌથી પહેલા મારી જોડે અહીંયા બેઠેલા અનેક યુવાનો આવ્યા.